તો કૃષ્ણાશ્રય સ્તોત્રમાં આપણે જોઈ રહ્યા છીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ જે છે તે આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. અને ધર્મના જે 6 અંગ છે, દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, કર્તા, કર્મ, એની પણ વિફલતા થઈ જાય તો પુષ્ટિમાર્ગી જીવને કોઈ ચિંતાની વાત નથી. કેમ કે જે કાલમાં આપણે ભગવદ આશ્રય કરીએ, જે દેશમાં પ્રભુ બિરાજતા હોય અને જે દ્રવ્ય પ્રભુથી સંબંધિત થાય અને જે કરતા પોતાને દાસ માને પ્રભુનો અને ભગવદ નામ સૌથી મંત્ર છે અને કર્મ ભગવત સેવા, આ 6 જે અંગ છે ને એ કૃષ્ણથી જોડાઈ જાય ને તો આ 6 અંગ વિફલ નથી રહી જતા, એ સાર્થક થાય છે. એટલા માટે આપણે મહાપ્રભુ જ આજ્ઞા કરે છે કે કૃષ્ણનો શરણાગતિ જીવ સ્વીકારે તો આ 6 અંગની વિફલતા પણ આપણને કોઈ બાધક નહીં બને. કૃષ્ણનું મહાત્મ્ય એવું છે. અને એ કૃષ્ણનું મહાત્મ્ય સમજાવતા હશે આચાર્યને આગળના શ્લોકોમાં 4 પુરુષાર્થ પણ આપણા માટે પ્રભુ જ છે એ સમજાવી રહ્યા છે. કેમ કે ધર્મ પુરુષાર્થનું કામ એ છે કે આપણા પાપ દોષ કરીને જીવને શુદ્ધ કરે ધર્મથી. તો ઠાકુરજીનો જે આશ્રય લે એ જીવને કેવલ ભગવાન નામ લેવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. તો ધર્મ પુરુષાર્થ કામ કરશે ત્યારે કરશે. આ તો પહેલું આ ઠાકોરજીનું નામ તો અમોઘ છે, ક્યારે નિષ્ફળ થાય જ નહીં. અને ધર્મ તો કદાચ ફલ આપે ન આપે, ધર્મ બરાબર ન થયું, એમાં કંઈક વિઘ્ન આવી ગયા અથવા વિધિ પૂર્તિ નહીં થઈ તો કદાચ ફલ ન આપે. જ્યારે ભગવદ આશ્રય જે જીવે લીધું હોય એને તો અજામિલ જેવાને પણ ઠાકુરજી જો મોક્ષ આપી શકે છે, તો આપણે સામે ચાલીને પ્રભુનું નામ લઈને એમને આશ્રય કરીએ શા માટે આપણને પ્રભુ ધર્મ પુરુષાર્થ ન બને. એવી રીતે જ અર્થ પુરુષાર્થ પણ શ્રી કૃષ્ણ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદગમ બૃહદ પૂર્ણાનંદ હરિતસ્વાદ કૃષ્ણ. એ શ્લોક આપણે ચાલી રહ્યો હતો, અધૂરો રહ્યો છે. એટલે એમાં એ જ વાત બતાવી કે જેટલા બી દેવતાઓ છે, આપણે ત્યાં 33 કોટી દેવતાઓ હિન્દુ ધર્મમાં બતાવ્યા છે. એ બધા દેવતાઓ જે છે ને તે ભગવાનની જ વિભૂતિ છે અને ભગવાનની આજ્ઞાથી પ્રભુનું કાર્ય કરી રહ્યા છે. એ બધા ભગવાનથી બંધાયેલા છે. એટલું જ ફળ આપી શકે જેટલું ઠાકોરજીએ એમને અધિકાર આપ્યો, એનાથી વધારે આપી જ નથી શકતા. કેમ કે એમને પોતાને જ સામર્થ્ય નથી તો ક્યાંથી આપે. તો આ બધા દેવતાઓ બધા પ્રાકૃત છે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી એ ફળ પણ પ્રાકૃત ફળ જ આપી શકે, નિત્ય ફળ નથી આપી શકતા. બીજી વાત કે જ્ઞાન માર્ગીય વગેરે સાધના, જેમ બાલબોધમાં મહાપ્રભુજીએ સાંખ્ય યોગની સાધનાથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય એવું નિરૂપણ કર્યું છે. તો એ સાંખ્ય અને યોગથી જે મુક્તિ પ્રાપ્ત થાય છે, જે સાંખ્ય યોગ એટલે સમજી લો શું છે. સાંખ્યનો મતલબ છે કે જળ અને જીવનો વિવેક. સાંખ્યવાળા એમ કહે છે કે આ પ્રકૃતિ અને પુરુષથી આખી સૃષ્ટિની રચના થઈ છે. પ્રકૃતિ જળ છે અને પુરુષ ચેતન છે. તો બંને એકબીજાના પૂરક છે. સૃષ્ટિ ચલાવી હોય તો ચેતન અને જળ બંને તત્વ ભેગા થાય ત્યારે જ કોઈ સૃષ્ટિ ચાલી શકે. જેવી રીતે કે આંધળો અને લંગડો, એકને દ્રષ્ટિ નથી, એકને દ્રષ્ટિ છે તો ચાલી શકતો નથી. બંને ભેગા થાય તો શું થશે કે આંધળો વ્યક્તિ જે છે એમાં ક્રિયાશક્તિ છે, જ્ઞાન શક્તિ નથી. અને લંગડામાં ક્રિયાશક્તિ નથી, જ્ઞાન શક્તિ છે. તો આંધળો એમ કહે છે કે તું મારા ખભે બેસી જા. તો ખભે બેસી જાય તો ક્રિયાશક્તિની જે ખોટ હતી એ આંધળાએ પૂરી કરી. અને જ્ઞાન શક્તિ લંગડા પાસે છે, એ કહે છે હું જે રસ્તો બતાવું ત્યાં ચાલતો જા, એટલે આપણા બંનેનું કામ થશે. સમજ્યા ને? એવી રીતે પ્રકૃતિ જે છે ને જળ છે, ક્રિયાશક્તિ છે, એને જ્ઞાન નથી, આંધળી છે. અને જીવ જે પુરુષ છે ને એ જ્ઞાન શક્તિ છે, પણ ક્રિયાશક્તિ નથી.
બંને ભેગા થાય ત્યારે સૃષ્ટિ ચાલે. આવી વાત. તો સાંખ્યવાળાએ બે તત્વને સ્વીકાર્યા કે એક પુરુષ ચેતન તત્વ અને એક જળ તત્વ, એનાથી સૃષ્ટિ બની છે. ત્યાં જ એ લોકો અટકી જાય છે, એનાથી આગળ નથી વધી શકતા. એ લોકો એમ કહે છે કે આ પ્રકૃતિ તો કેવલ જળ છે, ક્રિયાશક્તિ છે, અને પુરુષ જે છે આ પ્રકૃતિમાં જોઈન્ટ થાય છે ને એટલે એને બંધન આવે છે, જન્મ મૃત્યુના બંધનમાં ફસાઈ જાય છે. પુરુષને કોઈ લેવા દેવા નથી. ભાઈ કોઈ મર્યું, જીવ્યું, કોઈ ઉત્પન્ન થયું, નષ્ટ થયું, પ્રકૃતિમાં થાય છે. પુરુષ તો ચેતન પરમાનન્ટ તત્વ છે, એને સુખ દુઃખ હોવા જ ના જોઈએ. એ કેમ ફસાય છે આમાં? તો પોતાને એ પ્રકૃતિનો અંશ માનીને પોતે ફસાઈ જાય છે. એટલે જેમ આ શરીર જે છે ને તે પ્રાકૃત છે, પ્રકૃતિથી બનેલું જળ છે, અને શરીરમાં રહેલી જે ચેતના છે, જીવાત્મા, એ ચેતન છે. હવે આપણે આ શરીરને પોતાનું સ્વરૂપ માનીએ કે હું આ શરીર છું, તો શરીરમાં કોઈ પણ તકલીફ હશે એ આપણે પોતાને છે માનવા લાગશું, એટલે આપણે બંધનમાં ફસાઈ ગયા. અને પુરુષ જે છે એ ચેતન છે, એને આનાથી કે લેવા દેવા નથી. તો એ લોકો સાંખ્યવાળા એમ કહે છે કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કરો, કે નિત્ય વસ્તુ કઈ છે, અનિત્ય વસ્તુ કઈ છે. નિત્ય એટલે જે પરમનન્ટ હોય, પેરિશેબલ ના હોય. પુરુષ ચેતના પરમનન્ટ છે, અને આ શરીર નાશવંત છે, એ અનિત્ય છે. અનિત્યને છોડો, નિત્યને પકડો. એવી ત્યાગની સાધના સાંખ્યવાળા બતાવે છે. સારી છે સાધના, બરાબર છે. પણ આપણે એક ક્વેશ્ચન એમ પૂછીએ કે આ જે બે તત્વ છે, તમે કહો છો બે તત્વ છે, ચાલો માની લીધા બે તત્વ છે, બે તત્વ ભેગા કોણે કર્યા અને છૂટા કોણ કરે છે? જો આપણને ખબર હોય કે આ પ્રકૃતિમાં જોડાવાથી આપણે ફસાવાના છીએ, તો માણસ જાય શા માટે? પહેલી વાત. અને ધારો કે ગયો અંદર ફસાઈ ગયો, તો એ છૂટશે કેવી રીતે એમાંથી? તો આ બંનેને કંટ્રોલ કરનારો કોઈ એક થર્ડ, ત્રીજો તત્વ હોવો જોઈએ, જેને આપણે ઈશ્વર કહીએ છીએ. નિરીશ્વર સાંખ્યવાળા ઈશ્વરને નથી માનતા. એ લોકો બે તત્વ માને છે, ઈશ્વરની કોઈ જરૂરત નથી. આ જગતનું આપણે એક્સપ્લેન કરવું હોય તો બે તત્વ થઈ શકે. પણ ભગવદ્ ગીતા આ વાત નથી કહેતી ને. ભગવદ્ ગીતા શું કહે છે કે પરા અને અપરા બે પ્રકૃતિ મારી છે. ભગવાન કહે છે પરા પ્રકૃતિ જીવ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ જળ પ્રકૃતિ છે. બંને પ્રકૃતિથી આખી સૃષ્ટિની રચના હું કરું છું. હું આનું પરમ કારણ છું, એમ કે છે. તો ભગવાન કહે છે કે મારાથી બીજું કોઈ શ્રેષ્ઠ કારણ નથી, આખી સૃષ્ટિનું કારણ હું છું, અને મારી બે જે પ્રકૃતિ છે પરા અપરા, એનાથી હું આ સૃષ્ટિની રચના કરું છું. આ વાત ભગવાને કહી. તો નિરીશ્વર સાંખ્યથી મોક્ષ ક્યારે મળે? કે જ્યારે ઈશ્વરને તમે સ્વીકારો. તો તમે સાંખ્યની સાધના કરો તો તમને મોક્ષ મળે. પણ એ કેવું છે? ટેમ્પરરી મોક્ષ છે. ટેમ્પરરી મોક્ષનો મતલબ શું છે? જો આજે મોબાઈલ છે ને, એમાં બે બટન હોય, એક પોઝનો બટન હોય, એક સ્ટોપનો બટન હોય. તો પોઝ અને સ્ટોપમાં ફરક શું ખબર છે? શું ફરક? નહીં? અરે આપણે ટેપ સીડી પ્લેયર કે આમાં બી હોય છે, એક પોઝ હોય છે, એક સ્ટોપ હોય છે. સ્ટોપ એટલે સાવ બંધ થઈ જાય, અને પોઝ એટલે જે ચાલતું હતું ને એ ટેમ્પરરી બંધ થયું, પાછું ત્યાંથી સ્ટાર્ટ થઈ શકે, એમ બે હોય. તો સાંખ્યથી જે મુક્તિ મળશે ને, એ મુક્તિ કેવી છે? ટેમ્પરરી, પોઝ થઈ જાય. કેમ એવું? કેમ? એનું કારણ એ છે કે આપણે પ્રકૃતિથી બનાવેલા છીએ. પ્રકૃતિના 3 ગુણો છે, સાત્વિક, રાજસ અને તામસ. બરાબર? સાત્વિક ગુણ ભગવાન કહે છે ગીતામાં કે જ્ઞાન અને સુખમાં આપણને બાંધે, સાત્વિક ગુણ. રાજસ ગુણ જે છે તે આપણને કર્મમાં બાંધે, કોઈ કર્મ કરવા લાગીએ આપણે. કેમ? એ હવે આવીશ. સાત્વિક અને રાજસ. રાજસ આપણને કર્મમાં. કર્મ કેમ? કે આપણને નવી નવી ઈચ્છાઓ હોય, ઈચ્છાઓની પૂર્તિ માટે કોઈ કાર્યમાં જોડાઈએ.
નવી નવી શોધ થાય છે, સાયન્સની કેવી રીતે થાય છે? આપણી આવશ્યકતા અનુસાર બધી શોધ થાય, એટલે એમાં કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ ચાલતો જ રહે. એ રાજસ છે. અને તામસ જે છે ને એ અજ્ઞાન અને પ્રમાદ એમાં બંધન થાય. ત્રણેય ગુણ બંધન તો કરે છે, પણ તામસ કરતા રાજસ સારો, રાજસ કરતા સાત્વિક સારો, પણ બંધન ત્રણેય કરે છે. હવે સાંખ્યની પ્રણાલીથી જ્યારે ઈશ્વરને સ્વીકારીને કોઈ ત્યાગની પ્રણાલીથી આગળ વધે તો એને શું થશે કે રાજસ તામસ ગુણને એ દબાવી દેશે, સાત્વિક ગુણ ઉપર આવી આવશે. તો એ સાત્વિક ગુણ આવે તો જ્ઞાન થાય, તો બંધનમાં જેવી ન ફસાય, તો એને મુક્તિ તરફ વધી જાય. પણ એવું છે ને કે હવે આ બે વસ્તુને દબાવી રીતે ઉપર આવ્યા છો ને, એ દબાવેલી વસ્તુ ક્યારે ઉછળો ખાય એનો કોઈ ભરોસો નહીં, બહુ સાવધાની રાખવી પડે. આવું છે. હવે જેમ આપણે રાત્રે ઊંઘ આવે, દિવસમાં જાગી જઈએ, બરાબર? તો સવારે જાગી ગયા મતલબ કે રાત્રે ઊંઘ નહીં આવે? આવશે ને, કેમ કે તામસતા વધશે, નિદ્રા આવશે, સાત્વિકતા આવશે તો જાગૃત અવસ્થામાં આવશે. આ તો સાયકલ છે. એવી રીતે કે છે કે સાંખ્ય અથવા યોગવાળા મુક્તિ મેળવી પણ લેશે તો એને આવી ટેમ્પરરી મુક્તિ મળે, કાયમી મુક્તિ નથી મળવાની. આ સમસ્યા છે. એમાં બી ઈશ્વરને માને તો, જો ઈશ્વરને ના માને તો નરકગામી થાય. એવી ઘણી બધી સાધનાઓ છે જેમાં ઈશ્વર નથી માનતા અને ત્યાગ વગેરેની સાધનાઓ કરે છે. એ બધી એવી સાધનાઓ છે. લોકોને એમાં વધારે રસ છે આજકાલ, કેમ કે ઈશ્વરને ના માને ને એટલે આપણને સારું લાગે. ઈશ્વર નથી ને, હવે ફ્રીડમ છે, એકદમ ફ્રી છીએ અમે, એટલે બધાને બહુ ગમે. ઈશ્વરને માનવાનું કહે ને તો આપણો ઈગો હર્ટ થઈ જાય. અચ્છા, બધું ઈશ્વરના કંટ્રોલમાં, આપણે પણ એની કંટ્રોલમાં રહેવાનું. આ ફિલોસોફી બરાબર નથી લાગતી. પણ તમારા ના પાડવાથી હા પાડવાથી શું ફરક પડવાનો? હકીકતમાં જે છે એ જ રહેવાની છે ને, એમાં થોડી ફરક આવવાનો છે કંઈ. તો એટલા માટે એના કરતાં જ્ઞાન માર્ગીય જે પ્રકાર છે, કર્મ જ્ઞાનનો પ્રકાર જે આપણે ત્યાં શાસ્ત્રમાં બતાવ્યો છે, એ બેટર છે. જ્ઞાન માર્ગમાં તમને આત્યંતિક મોક્ષ મળે, એટલે કાયમી મોક્ષ મળે. એટલે અક્ષર બ્રહ્મ, જે વ્યાપક બ્રહ્મનો પક્ષ છે, એમાં જીવાત્માનો લીન થઈ જાય, પછી એને બીજી વાર જન્મ મરણ થતા નથી. એ અક્ષર બ્રહ્મમાં લીન થઈ જવું એ જ્ઞાન માર્ગી મોક્ષ છે. અને પ્રાકૃત દેવતાની વાત તમે કરી દીધી. હવે જે અપ્રાકૃત દેવતાઓ છે ઈશ્વર કોટીના, બ્રહ્માજી, શિવજી અને ભગવાન વિષ્ણુજી, આ તો ઈશ્વર કોટી છે, ઈશ્વરના અવતાર છે. આ કોઈ પ્રાકૃત દેવ નથી. પણ આ અવતાર પણ આપણને બધા મોક્ષ નથી આપતા. કેમ નથી આપતા? જે પ્રયોજનથી જે કાર્ય કરવા માટે એ અવતાર ધારણ કર્યો હોય પ્રભુએ, એ કાર્ય પ્રભુ પહેલાં કરે. એ કાર્યમાં ડિસ્ટર્બન્સ થાય એવું કોઈ કાર્ય ફલ પ્રભુ ના આપે. બ્રહ્માજી ક્યારે મોક્ષ ના આપે, શિવજી ક્યારે મોક્ષ ના આપે. એમનું કાર્ય છે સર્જન કરવું ને પ્રલય કરવું, એમાં મોક્ષ જે છે ડિસ્ટર્બ કરે છે. શિવજી ક્યારે મોક્ષ ના આપે. વિષ્ણુ ભગવાન પાલન દેવતા છે, પાલક દેવતા, એ મોક્ષ આપે. ભગવાન વિષ્ણુ મોક્ષ આપે છે. તો આ ઉપાસના માર્ગની વાત કરી. પણ જેને મોક્ષ ન જોઈતો હોય, મોક્ષથી પણ વધારે જેને ઈચ્છા હોય, જેમ આપણે ભક્તિની વાત કરીએ છીએ, ભક્તિ પાંચમો પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને ભક્તિ. ભક્તિમાં એવી વાત છે કે મોક્ષમાં તો કેવળ જન્મ મરણના ફેરાનું દુઃખ દૂર થાય, પણ ભક્તિ માર્ગે જે એવી ઈચ્છા રાખે છે કે મારે કેવળ જન્મ મરણના ફેરા દૂર થાય એટલું જ નહીં, પરંતુ ભગવાનનો આનંદ સ્વરૂપ છે એનો પણ આસ્વાદ લેવો છે દરેક ઇન્દ્રિયોથી. એના માટે તો ભક્તિ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો ભક્તિ હોય એને મોક્ષ તો એને બોનસ મળી જાય. લઈ જાઓ ભાઈ, લઈ જાઓ. એક્સ્ટ્રા ઘણું બધું મળવાનું છે. તો આપણે આટલું બધું મળે છે એને છોડીને શા માટે ઓછામાં સંતોષ માનીએ? એટલે લોકમાં સંતોષ રાખવો, અલૌકિકમાં સંતોષ ના રાખવો. કાઢી એમ જ બોલું. હે, એટલે શું છે કે લૌકિકમાં આપણે સંતોષ રાખવો, અલૌકિકમાં સંતોષ ન રાખવો.
લૌકિકમાં જો તમે અસંતોષ રાખશો ને તો વધારે ને વધારે તમે સંસારમાં ફસાતા જશો, તો એ તમારી હાનિ છે એમાં. પણ આપણું રિવર્સ કામ ચાલે. લોકમાં આપણે અસંતોષ અને સેવા સ્મરણમાં સંતોષ. થઈ ગયું આપણું. નમસ્કાર થઈ ગયા બસ. હે અમે 1-2 પાઠ કર્યા એ થઈ ગયા અમારા પાઠ. સવારે 10-15 મિનિટ અડધો કલાક સેવા થઈ ગઈ, મારું કાર્ય થઈ ગયું, બસ આજનું કાર્ય પૂરું એમ. અને લોકમાં તો કેટલું બધું કરશો, એમાં સંતોષ જ નથી જીવને. આ જીવની સ્થિતિ છે. તો જે છે હકીકત છે, આપણે એવા જ છીએ, સ્વીકારવું જોઈએ. હે જે છે એ સ્વીકારવું જ પડે ને, એમાં કઈ આપણે ના થોડી પાડી શકીએ. તો સ્વીકારશું ને એમાં સારું છે. ઠાકોરજી કહે છે બિચારો ફ્રેન્ક છે, બહુ સીધો સાદો માણસ છે, દેખાડો નથી કરતો. ઠાકોરજીને ગમે એ વસ્તુ, દેખાડો કરીએ ને પ્રભુને ના ગમે. તો આવી વાત છે. તો ભક્તિ માર્ગે જીવ જે છે ને એને ભજન આનંદની ઈચ્છા છે, ઠાકોરજીના સ્વરૂપ આનંદની ઈચ્છા છે, તો એ તો કૃષ્ણ આશ્રયથી જ પોસિબલ છે, બીજો કોઈ રસ્તો નથી. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહત. બધા દેવ પ્રાકૃત, ફલ બી પ્રાકૃત, આપણને રિજેક્ટેડ. હવે અક્ષરબ્રહ્મ ઉપર આવ્યા, ગણિતાનંદકમ. અક્ષરબ્રહ્મ શું કરશે? આપણું અસ્તિત્વ જ છીનવી જશે, આપણે લીન થઈ જશું ભગવાનમાં, પોતે જ બ્રહ્મ બની જઈશું. ફાયદો શું? ભાઈ દયારામભાઈ કહી જલને સો જલનો સ્વાદ, જન જુદા રહી પામે આહલાદ. ભાઈ બહુ તરસ લાગી હોય અને પછી કોઈ આપણને સરસ ઠંડુ મજાનું મીઠું જલ આપે તો કેવો આનંદ આવે, બરાબર? આપણે પોતે જ જલ બની જઈએ તો એ જે આનંદ છે ફરી મળવાનો છે. એટલે દયારામભાઈ આ કહ્યું જલને જલનો સો સ્વાદ. આપણે જલ બની જઈએ તો કંઈ ફાયદો નથી, આપણે જલથી જુદા રહીને અને એનો આનંદ લઈએ. એમ આપણે બ્રહ્મ બની જઈએ, બ્રહ્મમાં લીન તો આપણે બ્રહ્મ બની જઈશું. તો બ્રહ્મનો જે આનંદનો સ્વાદ તો આપણને નહીં આવે ને. એના માટે તો ભક્તિ કરવી પડશે. પૂર્ણાનંદ હરિતસ્માત. હરિ પૂર્ણાનંદ છે અને એમની ભક્તિ, કેમ કે અક્ષરબ્રહ્મ તો વ્યાપક છે, એની સેવા કેવી રીતે કરશો, સ્મરણ કેવી રીતે કરશો? એના કોઈ નામ નથી, રૂપ નથી, સેવા અને સ્મરણ થાય જ નહીં. જ્યારે કૃષ્ણ તો સાકાર છે, કૃષ્ણ સાકાર આનંદ આકાર સ્વરૂપ છે, એટલે એમની સેવા પણ થઈ શકે, સ્મરણ પણ થઈ શકે. તો ભક્તિનો આનંદ ક્યાં મળે છે? એટલા માટે કૃષ્ણ એવા ગતિમાં અમારા અર્થ જે છે ને એ તો શ્રી કૃષ્ણ છે. અર્થ પુરુષાર્થ કેમ? પૂર્ણાનંદ સ્વરૂપ છે, એટલા માટે આવી વાત અહીંયા કરી છે. આ બધી વાત આપણે ગયા વખતે જોઈ ગયા હતા, ખબર છે કેવી? જોયું તો ને? તો ઠીક છે. હવે આગળનો વિષય થોડો અલગ છે. આજે એ શ્લોકમાં છે પણ આગળનો વિષય છે. હવે ભાગવતની અંદર એક એવું વચન આવ્યું છે કે યદુકુલ શ્રેષ્ઠ અને કુરુકુલ શ્રેષ્ઠ નારાયણ અને નર એ ભગવાન હરિના અંશ રૂપે પૃથ્વીનો ભાર દૂર કરવા માટે એમણે અવતાર ધારણ કર્યો છે. નર નારાયણે એ બંને હરિના અંશ છે અને એમણે ભૂમિ ભાર હરવા માટે પૃથ્વીમાં અવતાર ધારણ કર્યો. યદુકુલમાં નારાયણ અને કુરુકુલમાં અર્જુન રૂપે નર. તો હવે અહીંયા આપણે એમ કહીએ છીએ કે ભગવાન તો પરબ્રહ્મ છે, કૃષ્ણ તો પૂર્ણ છે, કૃષ્ણ તો પૂર્ણ અવતાર છે, પૂર્ણાનંદ છે. અહીંયા તો ભાગવતમાં એમને અંશ બતાવ્યા છે. તો હવે બોલો શું કરશો? આ એક કોઈને બી જિજ્ઞાસા થાય ને. તમે ભાગવતને પ્રમાણ માનીને અને ભાગવતના આધારે તમે કૃષ્ણને પરબ્રહ્મ માનતા હો તો ભાગવતમાં જ કહ્યું છે કે ભાઈ એ હરિના અંશ જે છે તે નર નારાયણ છે. એક તો આ શંકા છે. બીજી શંકા એમ છે કે ભગવાનને જન્મ લીધો એમ તમે કહો છો, કૃષ્ણે જન્મ લીધો, બરાબર? તો જન્મ તો આપણા જેવા લોકો, એટલે પંચ મહાભૌતિક શરીર હોય, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ હોય, એવા લોકો જન્મ લે. ભગવાન કોઈ જન્મ લેતા હોય? એટલે આ વાત બી કંઈ મગજમાં બેસતી નથી. અને તમે કહો છો કે ભગવાન જે છે તે પૂર્ણાનંદ સ્વરૂપ છે, કૃષ્ણ એ કૃષ્ણે જન્મ પણ લીધો છે, પાછું પૂર્ણાનંદ સ્વરૂપ પણ છે. એ કેમ પોસિબલ છે? નોર્મલી એવું હોય કે આનંદ છે ને એ તો આપણા આત્માનો ગુણ છે,
શરીર અલગ છે, આનંદ આત્માનો ગુણ છે, અનુભવ આપણે કરીએ તો ભગવાન આનંદરૂપ કેવી રીતે છે? આવા બધા પ્રશ્નો થયા છે અહીંયા. તો એના માટે સૌથી પહેલાં તો એ સમજાવી રહ્યા છે કે ભાઈ એકવાર સમજો, આ જે તમે શ્લોક ટાંકી રહ્યા છો ને, એ શ્લોકનો અર્થ જરા વ્યવસ્થિત સમજવો પડશે. અંશ કેમ કયા છે? અંશ એટલા માટે કયા છે કે મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કરી, સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભૂવઃ. બધા દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. તો કે છે કે પરમ તત્વ જે હોય, બધું સામર્થ્ય જેમાં પાસે હોય, પૂર્ણ તત્વ, એ જો પ્રગટ થાય તો કંઈ વિશેષ કારણ હોવું જોઈએ. એના સેવક અથવા એના અંશ પણ જે કાર્ય કરી શકતા હોય એના માટે પરમ તત્વ તો પ્રગટ ના થાય ને. ભાઈ એવું છે કે કંપનીનો માલિક ક્યારે આવે? જ્યારે એના કોઈ મેનેજરથી એ કામ ન થતું હોય તો પછી છેલ્લે કંપનીનો માલિક આવે. ત્યાં સુધી માલિક પાછળ રહે ને. નાના મોટા કામ માટે તો એણે નોકર રાખેલા જ છે ને. એ શાના માટે છે? બધા ડિપાર્ટમેન્ટ સંભાળે, પણ જ્યાં અમુક જગ્યાએ મેઇન ઓનરની જરૂર હોય, માલિકની, તે વખતે ત્યાં એન્ટ્રી થાય. બરાબર? ઘણી બધી વાત તો પાવર ઓફ એટર્ની આપીને કામ થતું હોય છે. થતું હોય છે કે નહીં? આપણે જવાની જરૂર નથી, પાવર ઓફ એટર્ની કરી દો, એ આપણી જગ્યાએ એ કરી લેશે. એવી રીતે નાના મોટા જે કામ છે ને એના માટે ભગવાનને સાક્ષાત ઈશ્વરને આવવાની જરૂર નથી. એક વાત સમજો. હવે આ આસુરી વૃત્તિ વધી ગઈ, ભૂમિ ઉપર એનો નાશ કરવો, અધર્મનો નાશ કરવો, ધર્મની સ્થાપના કરવી, મોક્ષનું દાન કરવું, આ બધા જે કાર્ય છે એના માટે કંઈ પરમ તત્વ પરબ્રહ્મ કૃષ્ણને પધારવાની જરૂર નથી, બિલકુલ નથી. ભગવાનના 4 વ્યૂ છે: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ. આ 4 વ્યૂથી બધા કાર્ય થઈ જાય છે. એના માટે પૂર્ણ અવતારની જરૂર નથી. તો બધા કામ પ્રભુ એમ જ કરી દે. પણ અમુક કાર્ય એવા છે કે જેમાં ભગવાનને આવવું પડે. પરમ તત્વ એ કાર્ય કહે છે ભક્તિનો ફલ આપવા માટે. એના માટે કોઈ સેવક તેલવા કામ નહીં આવે. ભક્તિનું દાન આપવું હોય ને એના માટે કોઈ સેવક તેલવા કામ નહીં આવે. કેમ? ભક્તિ એટલે શું? પરમ તત્વ ઈશ્વરમાં પ્રેમ, એનું નામ ભક્તિ. બરાબર? પ્રેમ શું છે? આનંદનો ધર્મ છે. ભગવાન આનંદરૂપ છે અને પ્રેમ આનંદનો ધર્મ છે. તો જ્યાં પ્રેમ હશે ત્યાં આનંદ ભગવાન પ્રગટ થાય. તો એવી સ્થિતિમાં પ્રભુ પોતાના કોઈ પણ વિભૂતિ કે અંશ કલા અવતારથી આ ભક્તિનું ફલદાન ન આપી શકે. પ્રભુએ જ પ્રગટ થવું પડે. એના માટે ઠાકુરજીએ જ પ્રગટ થવું પડે ભક્તિના માટે. હવે ભૂભાર હરણની વાત કરીએ, ભૂમિનો ભાર હરવા માટે નર નારાયણ અંશરૂપથી પ્રગટ થયા તો બરાબર છે. ભૂમિનું ભાર હરવા તો અંશની જરૂર છે ને, એમાં પૂર્ણની ક્યાં જરૂર છે? તો આ વાત એ અનુસાર છે. પછી જ્યારે ઘણી વાર એવું થાય કે સાક્ષાત પૂર્ણ અવતાર પ્રગટ થાય ત્યારે એમના બધા વ્યૂ વિભૂતિ સાથે બી આવે. રાજા આવે તો રાજાની સાથે સેવકો બધા આવે કે ના આવે? એકલા રાજા આવે કોઈ દિવસ? મોદી સાહેબ અહીંયા આવે, મુંબઈમાં આવવાના તો એકલા મોદી સાહેબ આપણે જેમ જઈએ રોડમાં એમ એકલા જતા રહીએ, એમ જાય મોદી સાહેબ? ન જાય ને. મોટું લાવ લશ્કર કેટલું મોટું હોય. એવી રીતે જ્યારે ઈશ્વરનો પ્રાગટ્ય થાય ત્યારે બધી અંશા અવતાર ને વિભૂતિ ને વ્યૂહ અવતાર બધા સાથે પ્રગટ થાય. પરિકાર આખું આવે. તો કૃષ્ણ પ્રગટ થયા ને ત્યારે નર નારાયણ અંશ પણ પ્રગટ થયા હતા. કેમ? કે આ બધું કાર્ય કોણ કરશે ભાઈ? માલિક થોડી કહે હું કરીશ આ બધું કાર્ય, તમારે જ કરવું પડશે એમ કહી રહ્યા છે. એટલે નર નારાયણ રૂપથી આપે ભૂભાર હરણનું કાર્ય કર્યું. જ્યારે ભૂભાર હરણ કરવું હોય ત્યારે એ અંશ દ્વારા પ્રભુએ કાર્ય કરતા, અને ભક્તિનું દાન કરવું હોય તો ઠાકોરજી પૂર્ણ અવતારથી એ કાર્ય કરતા. આવી રીતે બતાવ્યું છે. અને એટલે ભગવદ ગીતામાં બી જે કહ્યું છે ને કે 4થા અધ્યાયમાં
કે ભગવાનના અવતાર ક્યારે ક્યારે થાય એમાં પણ એ જ વાત સમજવાની છે. એવો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા ત્વાં સૃજામ્યહમ. તો ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ભગવાન કે હું પ્રગટ થઉં છું. તો અહીંયા સાક્ષાત અવતારને પ્રગટ થવાની જરૂર નથી, અવતારીને. અવતાર પણ આ કાર્ય કરી શકે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપન નાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મની સ્થાપના તો ભગવાન અનિરુદ્ધ યુગથી બી કરે છે. અને જે સાધુ ભક્તો છે એમને જે પ્રતિબંધ કરતા હોય આસુરી તત્વ, એનું પણ જે છે તે વિનાશ પ્રભુ પોતાના સંકર્ષણ વ્યૂહથી કરી શકે છે. એટલા માટે પ્રભુને પ્રગટ થવું હોય તો કેવલ ભક્તિનું દાન જે છે ભગવાન કરી શકે છે. એના માટે આ પ્રગટ થાય છે. એટલે અહીંયા એ વાત બતાવી ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં કે ઠાકુરજીએ જે અર્જુનને દર્શન આપ્યા, જે દેવ દુર્લભ સ્વરૂપના દર્શન કર્યા, એ કેવલ ભક્તિથી શક્ય છે એમ ભગવાન કહી રહ્યા છે કે નાહમ વેદેન તપસા ન દાનેન ન ઈજ્જયા. એટલે દાન, યજ્ઞ, વેદ, તપથી આવા દર્શન ન થાય. તો ભક્ત્યા તુ અનન્યા શક્ય, કેવલ ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. અને ભક્તિથી જ ભગવાન પોતે ફલનું દાન કરે છે. એ ફલનું દાન બીજા કોઈ દેવ વગેરે નથી કરી શકતા. એટલા માટે પ્રભુ જે છે જ્યારે આ કાર્ય કરવું હોય ભક્તિનું કરતા ઠાકોરજી પોતે પ્રગટ થાય છે, પણ સાથે બીજા નાના મોટા કાર્ય માટે પોતાના અંશ અને વિભૂતિ અને વિભુ પણ પ્રગટ થાય. એના માટે નર નારાયણને અહીંયા અંશ કયા છે એ અર્થમાં. અગર એવું ન હોય તો પછી આગળ જઈને ભાગવતમાં જ કહ્યું છે કે જેટલા બી અવતાર છે અને ભગવાન કૃષ્ણ તો અવતારી છે એમ. ત્યાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ કહ્યું છે. તો આ બી ભાગવતનું જ વચન છે. બંને ટાળી કરવા પડશે ને. એ રીતે થશે કે ભાઈ ઠાકુરજી નાના મોટા કાર્ય પોતાના અંશથી કરે છે અને મુખ્ય જે કાર્ય છે પોતે કરે છે. હવે બીજી વાત, હવે આ જે વાત કરી કે આનંદ જે છે આત્માનો ગુણ છે, શરીર તો અલગ છે, આ બધી વાત કોના માટે છે? આપણા જેવા લોકો માટે. કેમ આપણે તો જન્મ થાય, પ્રાકૃત શરીરથી આપણો જન્મ થાય, જીવાત્મા એમાં આવે, આ બધું આપણા માટે. આપણું શું છે, બોડી છે ને બધી સ્પેર પાર્ટથી બનેલી છે. હા, અલગ અલગ તત્વોથી બનેલી છે. 5 મુખ્ય તત્વ, બાકી 10 ઇન્દ્રિય વગેરેથી બધું બનેલું છે. એમાં પછી આત્મચેતના આવે ત્યારે દેહ કંઈ ફંક્શન કરે, એ રીતે બનેલું છે. ભગવાનનું શરીર એવું પ્રાકૃત નથી. ભગવાનનું શરીર છે ને સચ્ચિદાનંદ રૂપાય. ઠાકોરજી માટે શું કહ્યું? સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. મૂળમાં તો આનંદ રૂપ ભગવાન છે. આનંદ બ્રહ્મણા રૂપ ઉપનિષદ કહે છે. એ બ્રહ્મનું આનંદ રૂપ છે. આનંદનો મતલબ શું? કે અનંત, ઇન્ફાઇનાઇટ, અગણિત, જેને ગણી ન શકીએ એને આનંદ કહેવાય. તો એ જે આનંદ તત્વ પ્રભુનું છે અને એ બ્રહ્મવાદે આનંદ આકાર સમર્પક શ્રી મહાપ્રભુ જગ્યા કરે છે. બ્રહ્મવાદમાં આપણે ત્યાં આનંદ આકાર આપનારો છે. જેટલા બી આકાર સૃષ્ટિમાં પ્રગટ થયા છે ને એ આનંદના આકાર પ્રગટ થયા છે. આનંદ જ એને આકાર આપે છે. એટલે જેટલા બી આકાર છે બધા કૃત્રિમ આકાર છે, ઓરિજિનલ આકાર નથી પોતાના. ઓરિજિનલ આકાર જે છે તે બ્રહ્મનો છે, ઈશ્વરનો છે. હવે કેવી રીતે સમજાવું તમને? જેમ કે આ પુસ્તક છે, આનું પૂઠું ચડાવું આના ઉપર, કવર, બરાબર? તો એ કવર જે છે ને એનો આકાર કેવો થશે? આ બુક જેવો થઈ જશે. પહેલાં તો આવું સ્ક્વેર હશે, પછી એને મેં આના પર કવર ચડાવ્યું તો બુક જેવું થઈ જશે. એ પુઠ્ઠાનું જે આકાર થયો એ આકાર કોણ આપી રહ્યું છે? આ બુક. એ જે કવર છે એ તો
એનું તો આ કૃત્રિમ આકાર દેખાય છે. એવી રીતે જેટલા બી આકાર પ્રગટ થયા છે ને એ બધા બ્રહ્મના આકાર છે. બ્રહ્મ જે છે એનો મૂળ આકાર છે, એને કોઈ આકાર નથી આપતું. એ તો સર્વાકાર છે, બધા જ આકાર બ્રહ્મ ધારણ કરી શકે છે. એટલા માટે કેમ કે આનંદ છે, આનંદમાં કોઈ લિમિટેશન હોતા નથી. તો એ કૃષ્ણનો જે આકાર છે ને તે અપ્રાકૃત અલૌકિક આકાર છે, આનંદ આકાર છે, એમ અહીંયા આપણે શાસ્ત્રમાં કહ્યું છે. એટલા માટે એ ભગવાનનું જે સ્વરૂપ પ્રગટ થયું આપણી સામે કે ભગવાનનું મુખારવિંદ છે, ભગવાનના બે હસ્ત છે, બે ચરણાવિંદ છે, ભગવાનનું ઉદર છે, મસ્તક છે, આંખ છે, કર્ણ છે, વગેરે વગેરે. તો શ્રુતિ શું કહેશે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એ બ્રહ્મ તો આનંદ માત્ર છે, એના કર, પાદ, મુખ, ઉદર બધું જ આનંદ રૂપ છે. એમાં અલગ અલગ 3 ખાના નથી. આપણા શરીરમાં 3 ખાના છે. એક જળ તત્વ, આ શરીર, એની ચેતના એ અલગ અને અંતર્યામી અલગ, એવા 3 ખાના છે. ખાના હોય ને ટેબલમાં, હોય એક 3 ખાના છે. એવું ભગવાનમાં નથી. ભગવાન તો આનંદ ઘન સ્વરૂપ છે. જેમ સાકરની ઢીંગલી હોય, સાકરનું કોઈ બી રમકડું આખું સાકારનું જ હોય, બહાર અંદરથી બધે સાકાર જ હોય. એવા કંઈ ડિપાર્ટમેન્ટ ના હોય એમાં અલગ અલગ. બે શરીર જળ છે, અંદર આત્મા ચેતન છે, એવા ડિપાર્ટમેન્ટ ના હોય એના, બરાબર ને? તો ભગવાન તો આનંદ રૂપ છે, એમ આપણા ઉપનિષદ કહે છે. તો આનંદ હોવાના કારણે એમાં જ્ઞાન અને સત્તા તો સમાયેલી જ છે. જો સચ્ચિદાનંદ કહીએ ને, સત એટલે હોવું, ચિત્ત એટલે હું છું એવું મને જ્ઞાન થાય, એને ચિત્ત કહેવાય. અને એ હું છું અને મારું હું છું અને મને જે જ્ઞાન છે એમાં કોઈ સીમા ન હોય, અસીમતા હોય, એ અનંતતા હોય તો આનંદ છે. સમજ્યા? એટલે આપણી સ્થિતિ કેવી છે? જ્યારે સૃષ્ટિ રચના કરે ભગવાન, ત્યારે પોતાના સચ્ચિદાનંદમાંથી, સતમાંથી જળ તત્વ પ્રગટ થાય, પ્રકૃતિ, ચિત્તમાંથી ચેતના જીવ પ્રગટ થાય, અને આનંદમાંથી ઈશ્વર અંતરામી પ્રગટ થાય. એમ જળ, જીવ અને ઈશ્વર 3 તત્વથી આખી સૃષ્ટિ બને. આ ડિપાર્ટમેન્ટ અલગ અલગ થાય, એ પછી થયા સૃષ્ટિ બનાવવા માટે. ભગવાન તો આનંદરૂપ એક જ છે, એમાં 3 ડિપાર્ટમેન્ટ નથી. એટલે ભગવાનનો જે બી દર્શન આપણે કરીએ છીએ ને સાકાર સ્વરૂપથી, એમાં બધું આનંદરૂપ જ છે. એટલે એમનો જન્મ પણ આપણા જેવો જન્મ નથી. ભગવાનનું જન્મ શું હોય? પ્રગટ થવું ને અપ્રગટ થવું. જે વ્યાપ્ત છે, જે બ્રહ્મ બધી જગ્યાએ વ્યાપ્ત છે, એમને ક્યાંકથી અહીંયા આવીને આ લોકમાં આવીને જન્મ લે એવું તો ના હોય ને. પ્રગટ કરવાનું હોય છે. જેમ કે આપણે તળાવમાં પેલી શેવાળ જામી જાય તો પાણી દેખાય નહીં, પણ જેટલા ભાગમાં શેવાળ દૂર કરીએ ત્યાં પાણી હોય. પાણી તો બધે જ છે. એમ પ્રભુ તો બધી જગ્યાએ વ્યાપ્ત છે. જ્યાં પ્રભુને દર્શન કરાવવા હોય ત્યાં પ્રગટ થાય, એ પ્રભુનો જન્મ છે. જન્મ જેવું બીજું શું? આપણા જેવું જન્મ ભગવાનનો હોતો જ નથી. એટલે આ બધી વાત અહીંયા સમજાવી છે કે ભગવાનનો દેહ આપણા જેવો નથી, ભગવાનનો જન્મ આપણા જેવો નથી. એટલા માટે ભગવદ્ ગીતાની અંદર 4થા અધ્યાયમાં પ્રભુએ પોતાનું સ્વરૂપ સમજાયું. જન્મ કર્મ છે મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. આ વાત કરી. શું કરી? કે હે અર્જુન, મારા જન્મ અને મારા જે કર્મ છે એ દિવ્ય, અલૌકિક, અપ્રાકૃત છે, આનંદાત્મક છે. એને તમે તમારા જેવા નહીં સમજો. અને આ રીતે જે મારું સ્વરૂપ સમજે છે અને મારામાં મન લગાડે તો એ આ દેહ છોડીને એને પુનર્જન્મ નહીં થાય, મને પ્રાપ્ત કરે. કેટલું સુંદર કહ્યું. એટલા માટે પ્રભુના જે છે ને તે આપણા જેવા જન્મ કર્મ નથી હોતા. ના શરીર ઠાકોરજીનું આપણા જેવું છે, પણ ઠાકોર એ ભગવાન કોઈને કોઈ પ્રયોજન માટે અવતાર ધારણ કરતા હોય છે. એટલા માટે એમાં આ બધી વાત ન લાગુ પડે. બ્રહ્મ તો નિત્ય સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. એટલે જશોદાજીએ જ્યારે એ કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કર્યો ઉખલ બંધનમાં, ત્યારે બાંધી શક્યા? જો પ્રાકૃત બાળક હોત તો બંધાઈ જાત ને. આમાં તો આશ્ચર્ય કેવું કે તમને 5 ફૂટની દોરી લાવો
તોય 2 આંગળા ઓછા, અને 10 ફૂટની દોરી લાવો તોય 2 આંગળી ઓછી. તો આ કેવી રીતે પોસિબલ છે? ભાઈ 5 ફૂટની દોરી ઓછી પડી, ચલો સમજી ગયા, પણ 5 ના 10 ફૂટ કરીએ તો 2 આંગળ કેમ ઓછી પડે? એ સમજની બહારની વાત છે. તો એ અલૌકિક સ્વરૂપ છે ને, એ વ્યાપક સ્વરૂપ છે, એને આપણે બાંધી શકતા નથી. જે જીવ ભગવાનની શરણાગતિ સ્વીકારે, પ્રભુને સમર્પિત થાય, એને જ વશ ઠાકોરજી થાય છે, બધાને વશ થતા નથી. એટલે 2 આંગળ ઓછી પડે. 2 આંગળ કઈ? શરણાગતિ અને સમર્પણ. શરણાગતિ, પ્રભુને શરણે જવું, અને પ્રભુને સમર્પિત થવું. આ 2 વસ્તુ આપણે કરીએ તો ઠાકોરજી આપણે વશ થઈ જાય, પછી બંધાઈ જાય. નહીં તો ઠાકોરજી ના બંધાય, 2 આંગળ ઓછી પડે, એવી વાત છે. તો આ ભગવાન જે છે ને અપ્રાકૃત સ્વરૂપ છે, એને આપણા જેવું ન સમજો હોય તો પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદ હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે અનેક શાસ્ત્રોના વચનોમાં આ વાત બતાવેલી છે કે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે મહાપ્રલય થાય, ત્યારે 14 લોક જે છે એ મહાભૂતમાં લીન થઈ જાય, બ્રહ્માજી પણ લીન થાય, અને પ્રકૃતિ પણ લીન થઈ જાય. છેવટે એકલા પ્રભુ રહી જાય, બીજું કાંઈ જ ન રહી જાય. તો છેલ્લે રહ્યું શું? પ્રભુ રહ્યા ને. અહમ એવમ આસમ અગ્રે ન અન્ય સતત પરમ. સૌથી પહેલા કોણ હતું? બાળકો ઘણીવાર પૂછે કે ઈશ્વર ક્યાંથી આવ્યા, એમ પૂછે કે ઈશ્વર આપણે જેમ આવ્યા, ઈશ્વર ક્યાંથી આવ્યા? તો ભગવાન કહે છે કે અહમ એવમ આસમ અગ્રે, સૌથી પહેલા તો હું જ હતો. આ સૃષ્ટિ નહોતી ત્યારે કોણ હતું? હું એકલો જ હતો, બીજું કોઈ હતું જ નહીં. ન સદ અસત પરમ, સદ અસત કાંઈ નહોતું, હું એકલો હતો. પશ્ચાદહમ યદિત્ય, પછી સૃષ્ટિ થઈ એ પણ મારામાંથી જ થઈ. હું જ આ જગતરૂપથી બન્યો છું, આ બધું બી હું જ છું. ય અવશિષ્ય તે સ્વ અહમ, અને પછી સૃષ્ટિ લીન થશે, પછી બાકી શું રહેશે? હું જ બાકી રહીશ. તો આ રીતે પ્રભુ કહે છે કે ભગવાનનું નિત્ય સ્વરૂપ છે. અને એ પ્રભુ જે છે જ્યારે પોતાના આનંદ રૂપથી ભૂતલ પર પ્રગટ થાય છે ત્યારે ભક્તોને બધા પ્રકારનો આનંદનું દાન કરે છે, અલગ અલગ લીલાઓ દ્વારા. બાલ લીલા છે, ગોવર્ધન લીલા છે, રાસ લીલા છે, હોળી લીલા છે, બધી લીલાઓ આપણે સેવામાં દર આખા વર્ષમાં આવે ને, બધી લીલાઓ છે. એટલે અહીંયા બતાવ્યું છે કે ભગવાન કૃષ્ણ પોતાના ગ્વાલ બાલો સાથે વૃંદાવનના સમી ગોવર્ધન ઉપર યમુનાજીના કિનારે ગાયો ચરાવતા, પશુ ચરાવતા, અને ત્યાં પોતાના સખાઓને આનંદ આપતા. સુંદર પુષ્પની માલા ધરી છે, કર્ણમાં ભૂષણ ધારણ કર્યા છે, વૈજયંતી માલા છે, મુખની શોભા બહુ સુંદર લાગે છે પ્રભુની. એ ઠાકોરજીના મુખની શોભા જોવા માટે ગોપીજનો કહે છે કે ભાઈ આપનું જે મુખારવિંદના દર્શન અમે કરીએ ને, અમારા માટે તો એ જ ફળ છે, એમ કે છે ગોપીજનો. કે વેણુગીતમાં કે દર્શન જ અમારા ફળ છે, બીજું ફળ છે જ નહીં અમારા માટે. કેમ કે ઠાકોરજી જ્યારે ગાયો ચરાવીને પાછા પધારે પોતાના ભાઈ, મોટા ભાઈ સાથે, સખાઓ સાથે, ત્યારે એ સ્વરૂપની સુંદરતા છે એને અમે જોતા જ રહીએ, બસ બીજું કંઈ જોઈએ જ નહીં એમને. એટલું બધું સુંદર સ્વરૂપ આપનું છે. તો અમને મુક્તિ પણ અતુચ્છ છે અમારા માટે, અમને મુક્તિ નથી જોઈતી. અક્ષરવતામ ઇદમ ફલમ ન પરમ વિદામાં. આંખવાળાનું તો આ જ ફળ છે કે એ આંખથી આ સુંદર સ્વરૂપનું દર્શન કરે, બસ એ આનંદરૂપ છે. હવે આ લોકના માણસોનું દર્શન કરીને ફાયદો શું? હવે આપણે મેરેજ કરવા માટે બહુ બ્યુટીફુલ છોકરી લઈને આવ્યા, બરાબર, બહુ સારું કર્યું, સરસ દેખાય. 5-10 વર્ષ પછી જાડી થઈ ગઈ, વેઇટ વધી ગયું, કદુપી થઈ ગઈ, હવે ક્યાં એવી બ્યુટી લાગે છે? તો ખતમ થઈ ગઈ વાત. આ બધા લોકની બ્યુટી આવી છે, મતલબ નથી એમાં આકર્ષિત થવાનું. ભગવાનની જે બ્યુટી છે, વાસ્તવિક બ્યુટી છે, એ આનંદરૂપ બ્યુટી છે. આપણી તો બધી અંદરથી પોલમ પોલ ચાલે છે, બહારથી ખાલી દેખાડો છે. ઘણી વાર તો માણસ બ્યુટી પાર્લરમાં જઈને આવે અને નહીં આવે હોય તો ઓળખાય જ નહીં કે આ જ વ્યક્તિ છે, બોલો. તો હવે શું કહેવું? લૌકિક વસ્તુ તો એવી છે, એમાં કંઈ આકર્ષા જેવું વધારે છે નહીં. તાત્પર્ય એટલે ગોપીજન સમજી ગયા કે આ દુનિયામાં કાંઈ માલ નથી અને મુક્તિમાં કાંઈ માલ નથી. અમે તો આ ભગવાનના દર્શન કરીએ, એમની સેવા કરીએ, એમાં જે આનંદ છે એ અમને કોઈ જગ્યાએ આનંદ નથી, એમ ગોપીજનો કહે છે. એટલે આ રીતે મુક્તિથી પણ વધારે ભક્તિનો આનંદ બ્રજના ગોપિકાઓએ
પ્રભુની કૃપાથી પ્રાપ્ત કર્યો. સુંદર ઠાકોરજી પર્વતના શિખર પર ચડીને વાંસળી વેણુનાદ કરે. એ વેણુનાદ શ્રવણ કરતાં કરતાં જ આપણે તો આનંદમાં ડૂબકી મારી દઈએ, એવું સુંદર વેણુનાદ કરે. એટલે બધા ભક્તોનો તાપ દૂર થાય અને એ પ્રભુ જ્યારે પાછા પધારે ત્યારે ગોપીજનોનો આખા દિવસનો જે તાપ છે એ શાંત થાય છે. ક્યારે ઠાકોરજી મળશે, ક્યારે મળશે, સતત એ પ્રકારની આરતી સવારથી સાંજ સુધી પડે ત્યાં સુધી છે કે તકલીફ. એટલે તાત્પર્ય કહેવાનું એ છે કે અંદરથી આરતી તાપ જ્યારે હોય ને પછી એ વસ્તુ મળે ને ત્યારે એનો આનંદ મળે. હવે આપણને અગ્નિ મંદ પડી ગઈ હોય, કેટલું સ્વાદિષ્ટ ભોજન સામે પડ્યું હોય તો આપણને નહીં ભાવે, આ શું છે બધું, લઈ જાઓ. પણ ભૂખ લાગી હોય સરસ તો દાળ રોટી પણ હશે તોય ચાલશે, તોય આમાં સ્વાદમાં આનંદ આવશે. અને ભૂખ નહીં લાગી હોય ને, કેટલી સ્વાદિષ્ટ વસ્તુ હશે ને તો પણ નહીં ગમે. તો ભૂખ બહુ જરૂરી છે. તો આ વિપ્રયોગ અને સંયોગ ઠાકોરજીનું સ્વરૂપ જે છે ને દ્વિદલાત્મક છે, આનંદરૂપ. સંયોગ અને વિપ્રયોગ, તો આ બંને સાયકલ ચાલે. વિપ્રયોગનો મતલબ પ્રભુ વગર જીવ ભગવત સ્મરણથી પોતાનું દિવસ નિર્વાહ કરે. ઠાકોરજી જ્યારે પધારે ત્યારે ભૂખ એ તો ઉઘડી ગઈ હોય ત્યારે ઠાકોરજીને મળવાનો જે આનંદ છે એ અનોખો આનંદ છે. પછી પાછા વિપ્રયોગ, હજુ સંયોગ, આ સાયકલ ચાલતું રહે છે. એટલે આ જે છે ને આ સુખ દુઃખ વાસ્તવમાં સુખ દુઃખ છે. એટલે મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે. જેવું દુઃખ યશોદાજી અને નંદરાયજીને થયું એવું દુઃખ ક્યારેક મને થશે ખરું? એવો બહુ સુંદર કર્યું છે. યચ્ચ દુઃખમ યશોદાય નંદાદીનામ ગોકુલે ગોપિકાનામ તું તદ દુઃખમ યદ દુઃખમ તદ દુઃખમ છે. અમુક પછી ગોપીજનોને જેવું દુઃખ થયું એવું દુઃખ મને થશે. આ કયા દુઃખની વાત છે? સાંસારિક દુઃખની વાત નથી. સાંસારિક દુઃખ સુખ દુઃખ કયા? માંદા પડ્યા, ધંધામાં લોસ થયો, છોકરો સારો ન મળ્યો, આ બધા સાંસારિક દુઃખની વાત છે. અહીંયા દુઃખ કયું છે? પ્રભુ સંબંધી દુઃખની વાત થઈ રહી છે કે ઠાકોરજીની સેવા વગર આપણે રહ્યા. ઠાકોરજી તો પધારી ગયા વૃંદાવનમાં ગાયો ચરાવવા, અહીંયા ગોકુળમાં નંદરાજી યશોદાજી અને ગોપિકાઓ પ્રભુની રાહ જોઈ રહ્યા છે. એ દુઃખ થઈ રહ્યો છે. ક્યારે બધું કરે? એ જે દુઃખ છે ને એ અલૌકિક દુઃખ છે. એ કોને એવું દુઃખ થાય? જેને ભગવાનમાં પ્રેમ હોય ને. તો એ કે આવો દુઃખ ક્યારેક બને થાય ખરો? કેવલ સંભાવના. ક્યારે એવો પ્રેમ આપણને આવવાનો છે દુઃખ થાય? આ તો આપણને ભાઈ મોટાઓએ કહ્યું છે એટલે સેવા કરીએ છીએ, બાકી તો કંઈ માલ કહેવામાં છે નહીં. એવું દુઃખ થતું હોય અને પછી સેવામાં જઈએ, અરે હવે મને સેવા મળે તો બહુ આનંદ થયો, ઓહો એવો દિવસ જ્યારે આવશે એ દિવસે તો બહુ મોટી વાત થઈ ગઈ. તો કે એવું તો ક્યાં થાય છે? આ તો ભાઈ વૈષ્ણવના ઘરમાં જન્મ થયો છે ત્યાં આવે છે તુલસાબેનની વાર્તામાં કે ભાઈ નીંદ ભર સોઈએ તે ઓર પેટ ભર ખાઈએ તે. ભાઈ ગુસાઈજીએ પૂછ્યું ભાઈ શું કરો છો તમે? એ આ જવાબ આપ્યો કે ભાઈ નીંદ ભર સોઈએ તે અને પેટ ભર ખાઈએ તે. એટલે ખાઈ પીએ અને સૂઈ જઈએ છીએ, બીજું કાંઈ કરતા નથી. પણ મહાપ્રભુજી ગ્રંથન કો પાઠ નિત્ય કરે એમ એણે કહ્યું. તો કે તુલસા બેન તો બહુ ભગવદીય ઠાકુરજી સાનુભવ જણાવતા, એવી વાત કેમ કરી? તો કે દીનતા બતાવી. દીનતા શું બતાવી? કે ભાઈ કોના દી પરમાનંદા છે નહીં, તુલસા આપણે કોના દીકરી? તુલસા કોના દીકરી? પદ્મનાભદાસજી ના. હા, તો પદ્મનાભદાસજીના દીકરી તુલસા છે. તો કે પદ્મનાભદાસજી તો મહાપ્રભુજીના અનન્ય સેવક, એમના દીકરી જો સેવા ન કરે ઠાકોરજીની તો કેવું લાગે ને કે જો આટલા મોટા ભક્ત ને આમના છોકરાઓ તો સાવ બહિર્મુખ છે તો ખરાબ લાગે ને. એટલે માટે અમે સેવા કરીએ છીએ. એમ ચિંતા દેખાડી કે સેવા અમે કાંઈ કરતા નથી, સેવા એટલા માટે કરીએ છીએ કે ભાઈ આ આટલા વૈષ્ણવ ભગવદીય પરિવારનો છોકરી હોય તો સેવા નથી કરતા તો ખરાબ લાગે સમાજમાં, એટલે સેવા. બાકી અમને કંઈ એવો ભાવ થોડી છે આવો.
એટલી દીનતા દેખાડી. તાત્પર્ય શું છે કે પ્રભુ વગર આ પ્રકારનું દુઃખ મનમાં થવું એક અચીવમેન્ટ છે ભક્ત માટે. ઇટ ઇઝ અચીવમેન્ટ કે આવું દુઃખ થાય છે તમને, બહુ મોટી વાત છે. અને પછી કહે છે કે બંધ કરી દો, અવાજ આવે છે ને મારો. પછી કહી રહ્યા છે કે જ્યારે ઠાકોરજી પાસે પધારે વ્રજમાં ત્યારે કહે છે ગોકુલે ગોપિકા સર્વેશામ વ્રજવાસી નામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન વેદાસ્યથી. ત્યારે પછી ગોકુલમાં વ્રજગોપિકાઓને જેવો આનંદ થયો, જેવો સુખ થયો, એવો સુખ ક્યારેક મને પ્રભુ આપશે ખરા? સુખ યાર, દુઃખ થાય તો સુખ થાય ને. અહીંયા તો ઠાકોરજી વગર કે આપણે તો આનંદમાં છીએ, ઠાકોરજી મળશે તો સુખ સુખ ક્યાંથી થવાનું છે? જ્યારે એને મિસ કરતા હોઈએ કોઈ વ્યક્તિને, પછી એ વ્યક્તિ આવે તો પછી આનંદ આવે ને. તો આવી સ્થિતિ આપણી છે. તો મહાપ્રભુજી આપણા તરફથી માંગી રહ્યા છે કે આવો અમારા ભક્તોને પણ આવું સુખનું દાન કરો એમ. તો આ પ્રકારથી ઠાકોરજી એમને આનંદ અપાવતા, આનંદજનકતા પણ ઠાકોરજીમાં છે. તો એ ભગવાનને છોડીને અમે ક્યાં જઈએ? બીજું બતાવો. કૃષ્ણ એવો ગતિમાં બીજો કોઈ રસ્તો અમારી પાસે છે નહીં. આ રીતે અહીંયા ભગવત સ્વરૂપનું વર્ણન આ શ્લોકમાં થયું. એના પછીના શ્લોકમાં આવે કામ પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થ પ્રભુ છે, અર્થ પુરુષાર્થ પ્રભુ છે, એ આપણે જોઈ ગયા. હવે કામ એટલે ઈચ્છા. કામ એટલે ઈચ્છા. હવે ઈચ્છા જે છે ને, આપણી ઈચ્છા જે પૂર્ણ કરે એ જ આપણા કામ પુરુષાર્થ કહેવાય. ભાઈ આપણને જેમ ખાવાની ઈચ્છા થાય, જોવાની ઈચ્છા થાય, સાંભળવાની ઈચ્છા થાય, ફરવાની ઈચ્છા થાય, તો આપણને એ વસ્તુ મળે તો આપણી ઈચ્છા પૂરી થાય ને, બરાબર? તો એ આપણું કામ પુરુષાર્થ કમ્પ્લીટ કહેવાય. હવે કહે છે કે ભાઈ તમે એમ કહી રહ્યા છો કે ભગવાનનો આશ્રય રાખો, પણ ભગવાન જે છે ને એ તો ભક્તિ હોય, આશ્રય, વિવેક, ધૈર્ય તમારામાં હોય તો ઠાકોરજી તમને તમારી ઈચ્છા પૂરી કરે. બધાની શા માટે ઈચ્છા પૂરી કરે? તો કહે છે કે જુઓ, જેમ દેવતાઓ બધા જેટલા બી દેવતાઓ છે ને એ તમારી ઈચ્છા પૂરી કરી શકે, શરત તમે એમની ઈચ્છા પૂરી કરો, બરાબર છે નહીં? એટલે આપણે ત્યાં મર્યાદા માર્ગમાં માનતા માનવાનું બહુ હોય. માનતા માની છે એમ કે આ અમારી ઈચ્છા છે એ જે પૂરી થઈ જાય તો આ દેવને અમે આટલું કાર્ય કરી દઈશું, છે ને? આ પ્રાકૃત દેવની વાત છે. આ રીતે કામ ચાલતું હોય. દેવતાનું કામ ઈ ચાલે ને આપણું કામ ચાલે, બંનેનું બિઝનેસ ચાલે. એવું છે ને, બીજું શું છે? તો સામે સામે એક્સચેન્જ છે ને. આ તો ભાઈ આપણને ઈચ્છા છે, આપણને ઈચ્છા છે કે આ વસ્તુ પૂરી થવી જોઈએ. દેવતાઓ કે હા મારું તું આટલું કરી દે તો હું તારી ઈચ્છા પૂરી કરી દઉં. મને ભગવાન એટલા માટે જ બનાવ્યા છે, દરેક ઈચ્છાઓની પૂર્તિ માટે, બરાબર ને? તો પણ એમાં જો આપણે સક્ષમ ન હોઈએ તો દેવતાઓ બી આપણને અંગૂઠો દેખાડી દે. તમે કાંઈ ન કરી શકતા હો તો અમે તમારા માટે કાંઈ ન કરી શકીએ, છે ને? આવી વાત. તો આ બધા કામપૂરક બી અનિત્ય ફલ માટે છે, અને એ બી આટલી કન્ડિશન પૂરી થાય તો, નહીં તો નહીં. આ સ્થિતિ દેવતાઓની છે. પણ ભગવાન કેવા છે? વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષત પાપાસક્ત સદીનસ્ય કૃષ્ણ એવ ગતિમાં. ભાઈ વિવેક, ધૈર્ય, ભક્તિ પણ જીવમાં નથી અને ન કરવાનું કામ બી કરે છે. પાપાસક્ત સદીનસ, એવો દીન છે, એને પણ ઠાકોરજી એનો હાથ જે છે ને છોડશે નહીં. એ પ્રભુની વિશેષતા છે બધા કરતા. તો હવે સાચા જે કામ પુરુષાર્થ છે ને, ઈચ્છા પૂરી કરવાવાળા તો ભગવાન જ છે. હવે વિવેક એટલે શું, ધૈર્ય એટલે શું, ભક્તિ એટલે શું? વિવેકનો મતલબ મહાપુરુષજી બતાવ્યો કે ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરશે. આ પ્રકારનો ભાવ બહુ મુશ્કેલ છે ને રહેવો, ડિફિકલ્ટ છે. વિવેક આ છે, પણ હવે આપણું કામ પૂરું ન થાય તો આપણે શું કરીએ? ભગવાન કરશે તો કંઈ કર્યું નહીં, હવે હનુમાનજીનું કંઈ કરી આવું, આ દેવી માતાનું કંઈ કરી આવું, હે? એમ જ થાય છે ને. ઠાકોરજી ન કર્યું તો હવે શું કરવું? પણ એ લોકોને એ વાત ખબર નથી કે જે ઠાકોરજી નથી આપી રહ્યા તો બીજા દેવતા ક્યાંથી આપશે?
બીજા દેવતા એટલું જ આપી શકે છે જેટલું ઠાકુરજીએ એમને આપવાનું કહ્યું હોય. આ જ કૃષ્ણાશ્રય ગ્રંથ જેમના માટે મહાપ્રભુજીએ લખ્યો, બુલા મિશ્ર, એની વાર્તામાં જ આવે છે કે એમને વિદ્યા પ્રાપ્તિ કરવી હતી. વિદ્યાના દેવી સરસ્વતી દેવીની ઉપાસના કરી, પણ સરસ્વતી દેવીએ કીધું કે ભગવાને તારા નસીબમાં વિદ્યા નથી લખી, એટલે હું પણ વિદ્યા તમને ના આપી શકું. એ તો ભગવાનના હાથમાં છે, મને ઠાકુરજી જેટલું કહ્યું એટલું જ આપી શકું છું. તો આ વાત સમજવાની વાત છે કે આપણે કેટલી અજ્ઞાનમાં જીવી રહ્યા છીએ આપણે, કે કૃષ્ણ ના આપ્યું તો બીજા આપી દેશે, એવું શક્ય નથી. એટલે ભગવાને ગીતામાં આ વાત બહુ સ્પષ્ટ કહી છે અને એ સમજવી જોઈએ આપણે. 7મા અધ્યાયમાં કે સતયા શ્રદ્ધાયુક્ત તસ્ય આનંદમ ઇહતે લભતે જત કામાન મયા એવ વિહિતાન હિતાન. જે વ્યક્તિ ભગવાનને છોડીને અન્ય દેવતાઓનું પૂજન કરે છે એને ભગવાન કહે છે કે મેં જે વિધાન કર્યું હોય ને કે આ તું આને આપજે, એટલું જ એ દેવતા એને આપી શકે છે, એનાથી વધારે નથી આપી શકતા. ઠાકોરજી પોતે જ કહી રહ્યા છે, બહુ સ્પષ્ટ કહી રહ્યા છે. તે સ્થિતિમાં આપણે એવો ભાવ રાખશું કે ભગવાનને આપીને બીજા આપશે, એ ગલત ફહેમીમાં રહેતા નહીં. વસ્તુ તો મળવાની હશે તો મળશે, નહીં હશે નહીં મળશે. જો જે કરે ઠાકોરજી સારા માટે કરે. વસ્તુ મળી આપણને એ પ્રભુની ઈચ્છાથી આપણા માટે સારા માટે, ન મળી એ પણ ઠાકોરજીની ઈચ્છા, એ પણ સારા માટે છે. એ રીતે તમે જીવતા શીખો. વિવેક દ્રઢ થાય તો. વિવેક દ્રઢ થતું નથી ને. વિવેક હસ્તુ હરિશરણ જે છાતો કરી જ નથી. અને ધૈર્ય શું છે? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સ્મૃતસ્રા. ભાઈ ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા. વિવેક બધી પ્રભુની ઈચ્છા છે, પ્રભુ પાસે કંઈ માંગવું નહીં અને બધા દુઃખ સહન કરવા, આ પ્રકારનો ભાવ ક્યાંથી લાવો? વિવેક ધૈર્ય ભક્તિ આદિ નહીં તસ્ય. મારા વિવેક પણ નથી, ધૈર્ય પણ નથી, અને ભક્તિ એટલે સુદૃઢ પ્રેમ પણ ભગવાનમાં નથી. એવી સ્થિતિ મારા જીવની છે. તો કે છે કે હવે શું કરવું? અને વિશેષતઃ પાપ આસક્તસ્ય. જેની મના કરી છે જે વસ્તુની, એ તો હું ખાસ કરું છું. હવે આવા વ્યક્તિનો હાથ કોણ પકડે? ચાલો, જેનો 10મા ધોરણ ફેલ છે અથવા 10મામાં કંઈ થોડા માર્ક આવ્યા હશે, હવે એને નોકરી જોઈએ છે. હવે નોકરી પાછી એવી જોઈએ કે એમાં સારો પગાર હોય અને માનપાન હોય, તો એ મળે એવી નોકરી. મજૂરનું કામ મળે, રોજનું મજૂરી કામ કરો છો એવું મળે, બીજું શું મળે એમાં? તો હવે જેની પાસે કોઈ ક્વોલિફિકેશન નથી, એક્સપિરિયન્સ નથી, એવા વ્યક્તિને કોણ ઊભો રાખે? આ સમાજમાં કોઈ ઊભો રાખે? આ લોકો બિચારા આ બધા છોકરાઓ આટલું કેમ ભણે છે? એના પેરેન્ટ એની પાછળ પડ્યા રહે, ભણ, તારે નોકરી મોટી લેવાની છે, નોકરી બહુ કમાવાનું છે. બિચારો છોકરો નાનપણથી પરેશાન. એને આપણે આ શીખવાડ્યું છે, જન્મ્યો ત્યારથી આ કોઈ દિવસ શીખવાડ્યું કે ઠાકોરજીનું ભજન કર, કે સેવા કર, ભગવાનનું નામ લે, ક્યારેય શીખવાડ્યું નહીં. જા ભણ. ઓ કોમ્પિટિશનમાં જોડાઈ ગયો બિચારા, ઘોડાની ગધેડાની જેમ. એવી સ્થિતિ અત્યારની સમાજની છે. ખરેખર એવું દયા આવે છે મને. પેરેન્ટ્સ અને છોકરાઓ બંને પર દયા આવે છે કે જે વસ્તુ કરવાની છે એના ઉપર ભાર જ નથી કરવાની, એના ઉપર ખૂબ ભાર છે. અરે ભાઈ, એ કોમન સેન્સની વાત છે કે લૌકિક વસ્તુ શીખવાડવાની જરૂર નથી, તો આપમેળે શીખી જશો. અલૌકિક વસ્તુ છે ને, એના માટે પ્રેરિત કરવું પડશે આપણે. એમને નહીં કરે. પાણી આપણે ઢોળીએ ને તો નીચે જાય, ઉપર ના આવે ક્યારેક. પ્રકૃતિ અધોગામી છે, એટલે લોકમાં તો આપણે એની મેં તો નહીં કહેશો તોય જશું. એના માટે શું પ્રેરણા આપો છો? એને પ્રેરણા આપો ભગવત સન્મુખ થવાની. એ તો કોઈ પ્રેરણા આપતા નથી. પછી આવીને કે વૈષ્ણવ કે છોકરાઓ કંઈ માનતા નથી. ના માને, શું કરવું? આપણે જેવું આપ્યું હોય એવું જ કરે ને બિચારા. ભાઈ આપણે કોની પ્રધાનતા આપી? નાનપણથી જન્મ્યો ત્યારથી શું જોઈએ છે? બાળકો બહુ ચતુર હોય, જોઈએ ચારે બાજુ શું ચાલેલું છે. એને પ્રધાનતા શું જોઈ? કે આ જ પ્રધાનતા, મુખ્ય વસ્તુ આ છે. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, આ મુખ્ય વસ્તુ જીવનની છે. એટલે એને પકડી રાખી. એને પછી આપણે કે હવે આ ઈશ્વરને તો માનતા નથી, પૈસાને માને છે. તો એવું જ થવાનું ને. જેવું આપણે બીજ બોઈએ એવા વૃક્ષો થાય. તેમાં દોષ કોનો છે? મારો ને તમારો, બીજા કોઈનો દોષ નથી. તો આ રીતે અહીંયા કહે છે કે આવી સ્થિતિ જીવની છે કે ન કરવાનું કરે અને કરવાનું
ન કરે. હવે એનો હાથ કોણ પકડે? કોઈ ક્વોલિફિકેશન નહીં, કોઈ એક્સપિરિયન્સ નહીં, મૂળ જેવા વ્યક્તિ, એવો મૂળ જેવો વ્યક્તિ ઊભો રહે અહીંયા તો આપણે શું કહીએ? બહાર નીકળ, બહાર નીકળ. કોઈ દેવતાઓ તમને સંઘર્ષે નહીં હો, બધા ના પાડી દે, જાઓ ભાઈ. કૃષ્ણ છે ને એ ના પાડી શકે. કેમ ના પાડી શકે? કારણ શું? મમૈવાંશે જીવ લોકે જીવભૂત સનાતન. ભાઈ મારો અંશ આ જીવ છે, તો પોતાના અંશને ભગવાન કેમ ના પાડશે? ભાઈ મારો જ અંશ જીવ થયો હોય તો ભગવાન તો ના પાડી શકે ને. એ જીવ ઠાકોરજી પાસે આવે બિચારો, ઠાકોરજી એને તરત હાથ પકડી લે, એને ઊભો કરી દે, એવું ભગવાન. એટલા માટે કૃષ્ણ વખતમાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ આ બધી માથાકૂટમાં પડો નહીં. જો તમને દીનસ્ય મુખ્ય જો આમાં પકડવાની વસ્તુ છે વિવેક જ્યારે ભક્તિ આદિ રહી જશે વિશેષ, આ તો છે જ, આમાં કંઈ વધારે એક્સપિરિયન્સની જરૂર નથી. પાપાસક્તસ્ય એ બી છે, પણ દીનસ્ય દીનતા, ભાઈ મારામાં કોઈ વસ્તુ નથી, આ પ્રકારથી જ્યારે દૈન્ય આવે ને તો ઠાકોરજી તરત તેને પકડી. કોઈ ગુણની જરૂર નથી. પુષ્ટિ માર્ગમાં યોગ્યતા ન હોવી એ જ યોગ્યતા છે, સમજ્યા? મર્યાદા માર્ગમાં યોગ્યતા હોવી તો એને આગળ ચાન્સ મળે. પુષ્ટિ માર્ગમાં કોઈ યોગ્યતા નથી ને આ વસ્તુ રિયલાઇઝ કરો તો મને મારામાં કોઈ યોગ્યતા નથી, પણ હું આપનો દાસ છું, હું આપનો અંશ છું, હું આપનો સેવક છું. આટલું દીનતાથી પ્રભુને શરણે જાઓ ને, ધેટ્સ ઇનફ, એટલું સફિશિયન્ટ છે. એનાથી વધારે કોઈ વસ્તુની જરૂર નથી. આવો માર્ગ તમને ક્યાં મળશે? કોઈ જગ્યાએ નહીં મળે, કોઈ જગ્યાએ નહીં મળે આવો માર્ગ. તો બહુ સુંદર માર્ગથી મહાપ્રભુજીએ આપણને બતાવ્યો છે. શાસ્ત્રમાં તો બતાવેલું છે, ગીતા ભાગવતમાં તો છે જ, પણ આ બધું માખણ કાઢીને આપનાર તો મહાપ્રભુજી છે ને. બાકી આપણને ક્યાં સમજ પડે? કેટલાય ભાગવતની ગીતાની કથાઓ થાય છે, નથી થતી? કોઈ સમજાવે છે આવું? વલ્લભ સમજાવી શકે આપણને. વલ્લભે એ માખણ કાઢ્યું છે. વેદ પારગ ભાગવત પિયુષ સમુદ્ર મંથનક સમ, શ્રી ભાગવત ગુઢાઢ પ્રકાશન પરાયણ, એવા શ્રી મહાપ્રભુજી છે. બધા શાસ્ત્રોનું મંથન કરીને જે નવનીત કાઢનાર શ્રી આચાર્યચરણ છે. તો એમણે આપણા સોરસ ગ્રંથમાં એ બધા શાસ્ત્રોનું મંથન કરીને રેડીમેડ ખાવાનું આપણે આપી દીધું છે. પણ આપણને કે અમને તો ભૂખ જ નથી, અમને તો હવે ટાઈમ થઈ ગયો, આજે શનિ રવિ છે ને, આજે શનિવાર છે ને, વીકેન્ડનો ટાઈમ થઈ ગયો, મારે જવાનું છે. તો હવે જાઓ વીકેન્ડમાં, શું થાય બિચારા? એમ જ રહેશે. બીજું શું? જેવી અધિકાર, જેની યોગ્યતા, જેવું અંગીકાર પ્રભુએ કર્યો હોય એટલું જ માણસ કરી શકે છે. તો આ રીતે અહીંયા એવા દરિદ્રી આપણે છીએ. એટલે એવો જે જીવ છે એનો કોઈ હાથ ન પકડી શકે, કેવલ ભગવાન જ એનો હાથ પકડી શકે છે. એટલે મહાપ્રભુજી કહે છે ભગવાનને શરણે જાઓ, એ તમને ફલદાન કરી દેશે. એટલે કામ પુરુષાર્થ પણ વાસ્તવમાં પ્રભુ જ છે. ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થ ઠાકોરજી છે. એટલે ભગવદ આશ્રય છોડીને જીવ જશે એનો અનિષ્ટ થાય. બીજા માર્ગમાં તો થોડું ગડબડ થાય ને વિધિ વિધાનમાં, તો દેવ કુપાયમાન થઈ જાય. દેવી તો બહુ જલ્દી કુપાયમાન થાય. એટલે બિચારા વૈષ્ણવ ડરે હો કે અમે હવે ઠાકુર વૈષ્ણવ થઈ ગયા, હવે આ દેવીની પૂજા અમારે થાય ઘરમાં, તો હવે અમે પૂજા બંધ કરશું તો દેવી કુપાયમાન નહીં થાય. મેં કીધું હા, દેવીની પૂજામાં ગડબડ કરશે તો કુપાયમાન થાય, પણ ઠાકોરજીનો આશ્રય કરવાથી દેવી રાજી થશે કે ચલો મારા સ્વામીને શરણે ગયો જીવ, દેવી રાજી થશે. આપણે ત્યાં બ્રાહ્મણ અને સ્ત્રી પુરુષની કથા આવે છે. એ દેવી ભક્ત હતા, ચુસ્ત, અને દેવી દર્શન આપતા એમને. તો એ ગામમાં જ્યારે ચાચા હરિવંશજી આવ્યા રાતના, તો એમણે કોઈ વૈષ્ણવને જગાડ્યા. સૂઈ ગયા રાત્રે, ગરમીના દિવસો હતા. તો દેવી જે છે ને એમને પંખો કરવા 4 રૂપ વૈષ્ણવ બી સાથે હતા. ચાચા 4 વૈષ્ણવ હતા. તો દેવી પંખો કરવા પ્રગટ થયા. પછી ચાચા હરિવંશજી પૂછ્યું કે તમે કોણ છો? કે અમે દેવી છીએ, પણ હવે અમને તારે ભગવાનની સેવા તો અમને મળતી નથી, અમારા એવા ક્યાં ભાગ્ય સૌભાગ્ય. તો ભગવાનના સેવકોની સેવા મળે અમારા માટે બહુ મોટી વાત છે. તે રાત્રે એ બ્રાહ્મણ હતા ને એ ઘરમાં દેવીની રાહ જોઈ રહ્યા કે દેવી હમણાં દર્શન આપશે. પધાર. દેવી આવ્યા જ નહીં આખી રાત. એ દેવી તો અહીંયા ગયા હતા સેવા કરવા, ત્યાં ક્યાંથી આવે? સવારે પછી મોડા આવ્યા દેવી. તો બ્રાહ્મણે કીધું અમે તો આખી રાત રાહ જોઈને બેઠા રહ્યા, આપ તો પધાર્યા નહીં, આપ ક્યાં ગયા હતા? તો કે અહીંયા શ્રી ગુસાઈજીના સેવક આવ્યા છે ને એમની સેવા માટે ગયા. તો કે આપણા કરતાંય મોટા છે એ? કે હા, અમારા કરતાંય મોટા છે. તો કે એવું છે તો અમે એને શરણે જઈએ? તો કે તમે અમને એવી કંઠી આપી દો. દેવી કે હું ન આપી શકું, એ તમારે એમની પાસે જ જવું પડે. તો પછી
એ પછી દેવી ભગતમાંથી પાછા વૈષ્ણવ થઈ ગયા અને ગુસાઈજી એમને ઠાકોરજીની સેવા પધરાવી તો દેવી તો પ્રસન્ન થયા કે મારા સ્વામીની સેવક થશે. આ તો દેવી અજ્ઞાની થોડી છે, તો ઠાકોરજીની શક્તિ છે. દેવી કોણ છે? પ્રભુની શક્તિ છે. એ તો જાણે ને બધું. આપણે અજ્ઞાની છીએ, પ્રભુના સ્વરૂપને એ તો વધારે જાણે છે. અને કોઈ જીવ એ ઠાકોરજીને શરણે જાય દેવી સામે કૃપાયમાન થાય? ન થાય કોઈ દિવસ. તો આવી બધી ભ્રાંતિ ન રાખવી. એમ માનવું કે ભાઈ ભગવાન શિવની ભક્તિ કરી, દેવીની ભક્તિ કરી અને એમણે જ આપણને સારો જીવ જોઈને આપણને કૃષ્ણ ભક્તિ તરફ વાળી દીધા છે. ભાઈ આ જો સંસારી જીવ હોય ને એને દેવતાઓ ફલ આપ્યા કરે ને એ દેવતાઓની ઉપાસના કર્યા કરે. પછી કોઈ સારો જીવ હોય તો દેવતાઓ વિચાર કરે ને કે ભાઈ આ તો મારા ત્યાં આવશે તો એનું કંઈ ભલું થવાનું નથી, એટલે એને કૃષ્ણ ભક્તિના માર્ગમાં વાળી દે. એ કેટલા બધા દેવી ભક્ત, શિવજીના ભક્ત બધા કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા છે. એનું કારણ છે કે એનું લાગ્યું કે આ દેવી જીવ યોગ્ય દેવી જીવ છે. બધા જીવ એવા નથી હોતા. દરેક અનેક પ્રકારના દેવી છે ને, ઠાકોરજી અલગ અલગ જીવો બનાવ્યા છે બધા. તો આ રીતે સાધકનો અનિષ્ટ ન થાય, ઉલટો ઠાકોરજીની સેવા આશરે જે જીવને દેવતાઓ પ્રસન્ન થાય. દેવતાઓ માંગે છે એવું કે અમે આ ભારત ભૂમિમાં જન્મ લઈએ, મનુષ્ય જન્મ થાય અને ઠાકોરજીની સેવા અમને મળે. લો, દેવતાઓ એવી ઈચ્છા રાખે છે. દેવતા શા માટે ગુસ્સે થાય આપણા ઉપર? હવે ખોટા ખોટી માન્યતાઓ બધી બહુ ભરી ગઈ છે. અને પાછું પહેલા એમ કહેતા હતા, પહેલા એમ કહેતા હતા, પહેલા ભલે મહાપ્રભુજી શું કહે છે એ કેમ નથી વાંચતા બધી દિવસ? પહેલા આમ કહેતા, આમ એ કહેતા હતા. આવું બધું ચાલે છે આપણે. મને ઘણું દુઃખ થાય કે ભાઈ આપણા આવા સમર્થ આચાર્ય ગુરુ શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી આવી સુંદર વાણી પ્રગટ કરી છે. બધા શંકા સમાધાન એમાં મળી જાય આપણને, શંકાને બધા સમાધાન મળે, તો એમને છોડીને આપણે આડી અવડી જગ્યાએ કેમ પૂછવા જઈએ છીએ એ મને સમજાતું નથી. અને પછી કન્ફ્યુઝ થયા કરે બિચારા. તો સ્વાધ્યાય બહુ જરૂરી છે. આપણા આચાર્યોની વાણીનો સત્સંગ અત્યંત આવશ્યક છે અને નિત્ય નિયમથી થવું જોઈએ, એક ડિસિપ્લિન વેમાં. એમ નહીં કે આ વર્ષમાં એકવાર આવ્યા પછી વર્ષ પછી ગાયબ. એમ તો કોઈ બી કામ ન થાય. લૌકિક કામ બી કરવું હશે ને તેમાં બી નિયમિતતા જોઈશે. દુકાન ખોલીને બેસવો ને તો નિયમિત બેસવું પડે આપણે. હવે આપણે અઠવાડિયામાં 2 દિવસ દુકાન ખુલી રાખીએ, 4 દિવસ બંધ રાખીએ તો ગ્રાહક સમજી જાય કે આનું કોઈ ઠેકાણું નથી આ માયનું. ક્યારેક દુકાન બંધ હોય, ક્યારેક ખુલ્લી હોય. એમ તો ન ચાલે ને. નિયમિતતા બહુ જરૂરી છે. સેવા, સ્મરણ, સત્સંગ નિયમિત થવું જોઈએ. ભલે અઠવાડિયામાં 1 દિવસ કરો, એમ નથી કહેતો, પણ નિયમિત કરો. રોજ ન થાય ને, તો નિયમિત બહુ જરૂરી છે. તો આ વાત સમજવાની વાત છે. તો એવા વિવેક ધૈર્ય ભક્તિથી રહિત અને પાપ કરવાવાળા જીવોને પણ ઠાકોરજીને શરણે જાય, દીનતાથી પ્રભુને શરણે જાય તો ઠાકોરજીને બધા જ ફલદાન કરે છે. એટલે આપણને કોઈ ચિંતા નથી ખરેખર વાસ્તવમાં. જદુક્તોપચાત્ર નહીં શ્રી કૃષ્ણ શરણમમાં હતો નૈશ્ચિંત્યમ એ કે પારલોકે કે સર્વત્ર. શ્રી ગુસાઈજી કહે છે કે અમારા પિતાશ્રીએ, અમારા ગુરુ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અમને અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે ને, શ્રી કૃષ્ણ શરણમમાં. એટલે હવે અમને આ લોક અને પરલોકમાં કોઈ ચિંતા રહી જ નથી. આ જીવનમાં એ નહીં ને મર્યા પછી અમને ચિંતા નથી. ઠાકોરજી હાથ પકડ્યો છે ને મારો, હવે કોઈ ચિંતા નથી. આ પ્રકારનો ભાવ જો હશે, કાંઈ નહીં કરશો ને તમે, હું નથી કહેતો અષ્ટયામ સેવા કરો, કાંઈ નહીં કરો, ખાલી આ ભાવ રાખવાની જરૂર છે. ભાવ મુખ્ય છે આપણે ત્યાં. તમે સેવા 10 કલાક 12 કલાક સેવાએ કરી પણ ભાવ જ ગડબડ છે તો એ સેવાનો કોઈ મતલબ નથી. સેવામાં ભાવ પ્રધાન છે. તો ભાવ વગર તો એ ક્રિયા વ્યર્થ છે. હા, એટલો ફાયદો છે કે ક્રિયાથી તમે જોડાયા તો ખરા પ્રભુમાં, પણ ભાવ હશે તો એ જોડાણ ચાલુ રહેશે, નહીં તો એ જોડાણ પાછું ખતમ થઈ જશે. તો સેવા બી નહીં કરશો પણ આવો ઠાકોરજીમાં આશ્રયનો ભાવ પણ રાખશો ને, અષ્ટાક્ષર મંત્રનો ભાવ પણ રાખશો ને, તો તમારો ઉદ્ધાર છે 100%. કોઈ શંકા નથી એમાં. બોલો કેટલું સરળ માર્ગ છે. હવે આવી ભાવના તમે ક્યાં બી કરી શકો. ઓફિસમાં બેઠા બેઠા, દુકાનમાં બેઠા બેઠા, કોલેજમાં બેઠા બેઠા, ક્યાં બી કરી શકો. માનના પડે હોસ્પિટલમાં બેઠા બેઠા કરી શકો. બીજું શું આજ તો જગ્યાએ છે જવાની. ક્યાં જાય માણસ? પિકનિક પાર્ટીમાં જાય, ફરવા જાય, ફોરેન ફરવા જાય, વધારે ખાઈ જાય હોસ્પિટલ જાય, બીજું ક્યાં જાય? ફરી ફરી હોસ્પિટલ જાય, કોઈ અહીંયા ફરવા જાય. જ્યાં બી જાઓ, ધંધા નોકરી કરો, જ્યાં બી જશો, પ્રભુનો આશ્રયનો ભાવ તો રાખી શકો છો. એમાં તો તમને કોઈ તકલીફ નથી, કોઈ રોક્યા છે તમને? વ્યાવૃત તોપી હરો ચિત્તમ શરણાવતું નથી સદા. વ્યાવૃત્તિમાં તમારી સેવા બી ન થતી હોય, હરિશરણની ભાવના જ રાખો પર્યાપ્ત છે. એમાં જ ઉદ્ધાર થઈ જશે.
તો કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો ભગવાનનું એવું છે કે એક ભગવત નામ ઉચ્ચારણ માત્રથી બધા દુઃખ પ્રતિબંધ દૂર થઈ જાય જીવના. પ્રભુ એનો હાથ પકડી લે છે. એ વિશ્વાસ બહુ જરૂરી છે. તો આ રીતે આ કામ પુરુષાર્થ પ્રભુ છે આપણે જોયા. બાકીના શ્લોક આપણે નેક્સ્ટ સન્ડે કરશું. કઈ પ્રશ્નો હોય તો પૂછો. એ તો આશ્રયનું પદ કરીને અહીંયા પૂરું કરીએ. કઈ ક્વેશ્ચન છે તમને કોઈને?